સફળતા નાનપણથી જ પ્રાઇમરીમાં પહેલો સુવિચાર બધાને ગોખવી દીધો હોય છે. મહેનત એ સફળતાની ચાવી છે. ક્યારેય તમે વિચાર્યું છે કે આ સાલી સફળતા શું છે? અહીં બધાને સફળ થવું છે. બધા સફળતાની પાછળ ભાગે છે. પણ આ સાલી સફળતા એટલે કે સક્સેસ છે શું? નાનપણમાં જ્યારે સ્કૂલમાં આવ્યા હતા ત્યારે પહેલો નંબર એટલે કે ફર્સ્ટ રેન્ક આવે એ સફળ અને બાકી બધા નિષ્ફળ. એટલે નાનપણથી જ નાના બાળકને સફળ થવા માટે ગધા મજૂરી કરવાની ટેવ પાડી દેવામાં આવે છે. જે બાળક બહાર રમવા ન જાય, ટીવી ન જોવે, વિડીયો ગેમ્સ ન રમે, સતત ભણવામાં ને ભણવામાં રચ્યો પચ્યો રહે, એ બાળકને હોશિયાર ગણવામાં આવે અને એ બાળકની વાહ કરવામાં આવે. જે બાળકનો ફર્સ્ટ રેન્ક આવે તો તેને સફળ ગણવામાં આવે છે. ફર્સ્ટ રેન્ક લાવવો એ જ જિંદગી છે. એ લાવવા માટે એણે પોતાનું આખું એક વર્ષ બગાડ્યું, ખુશીઓને દબાવી. એનું શું? સાચો સફળ અને હોશિયાર બાળક એ જ છે કે જે રમતા રમતા સારા માર્ક્સ લાવી પાસ થાય. પછી ભલે ને એનો રેન્ક ફર્સ્ટ ન હોય. આ જ વાત જીવનમાં પણ લાગુ પડે છે. કેટલાક લોકો કહેવાતી સફળતા માટે જિંદગી વેડફી નાખતા હોય છે. અમુક લોકો માટે એની સફળતા એટલે એના મિત્રો કે સગાથી વધુ કમાવવું અને એ માટે દુનિયાને શું ગમશે એ વિચારીને પોતાના નિર્ણયો લેવા. અરે ભાઈ, એ એમની જિંદગી છે, એને ગમ્યું એમ કર્યું અને એ સફળ થયો. એનો મતલબ એ નથી કે એને કર્યું એ જ તારે કરવું. હા, તેનું માર્ગદર્શન ચોક્કસ લઈ શકાય. હજુ પ્રશ્ન તો એ જ છે કે આ સફળતા શું છે? મારે ડૉક્ટર બનવું છે અને હું ડૉક્ટર બની ગઈ એટલે હું સફળ? એક સીધી વાત છે, સમજાઈ જાય એવી વાત છે અને થોડી વિચારી શકાય એવી વાત છે કે સફળતા એ મૃગજળ જેવી છે જ્યાં તમે ક્યારેય પહોંચી નહીં શકો. એક ઉદાહરણ લઈએ. તમે નાના હોય એટલે ફર્સ્ટ આવવું એને જ સફળતા માનતા હોય. એના માટે તનતોડ મહેનત કરીને તમે ફર્સ્ટ આવો. પછી તમને લાગે આ તો હજુ કાંઈ નથી, 10 અને 12માં બોર્ડમાં નંબર લાવો તો સફળ ગણાવો. એના માટે મહેનત કરો. પછી કોલેજમાં જાઓ, ત્યાં સાચી હકીકત સમજાય કે સારી જોબ મળે એને સફળતા ગણાય. જોબ ચાલુ કરો ત્યારે એમ લાગે કે આમાં કાંઈ નથી રાખ્યું, બિઝનેસ કરો તો સફળ થાવ. આનો ક્યાંય અંત જ નથી. સફળતા એ માનસિક ભ્રમણા છે જે ક્યારેય મળતી નથી. મળે છે તો પણ ક્ષણિક હોય છે. એક સરસ મજાની નાની વાર્તા છે. એક નાનું માછીમારનું ગામ હતું. એ લોકો રોજ સવારે 3 થી 4 કલાક મચ્છીમારી કરે અને તે વેચી રૂપિયા કમાય અને ખાવા પીવાનું થઈ જાય. બાકીના સમયમાં એકબીજાને મળે, રમતો રમે, પત્ની બાળકો સાથે સમય પસાર કરે. એવામાં એક દિવસ ત્યાં કોઈ મોટો બિઝનેસમેન આવી ચડ્યો. એણે જોયું કે આ લોકો કેટલો સમય વેડફે છે. એણે લોકોને ભેગા કર્યા અને એ લોકોને સમજાવ્યું કે તમે લોકો રોજ 3 કલાક જ કામ કરો છો, એના બદલે તમે 7 થી 8 કલાક કામ કરી 3 ગણી માછલીઓ પકડી શકો એટલે તમે 3 ગણું કમાઈ શકો. અત્યારે તમારી પાસે છે એનાથી 3 ગણા રૂપિયા મળે. તમે મોટા મકાન બંધાવી શકો, સારું સારું ખાઈ શકો. વધુ મહેનત કરો તો હજુ વધુ મળે અને તમે સફળ થાવ. તમે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકો. ત્યારે ગામવાળાઓએ મસ્ત જવાબ આપ્યો, એના માટે એટલું બધું કરવાની શું જરૂર છે? અમે અત્યારે પણ ખુશ જ છીએ, સારું સારું ખાઈએ છીએ, અમારી બધી ઈચ્છાઓ પૂરી તો થઈ જ જાય છે, તો વધુ કામ કરવાની શું જરૂર છે? સાચી સફળતા તો એ જ છે કે તમે જિંદગીમાં વધુમાં વધુ ખુશ રહી શકો, તમને ગમતા નિર્ણયો લઈ શકો. હા, તમને ગમતું કામ કરવામાં અનેક મુશ્કેલીઓ હોય છે કારણ કે જે તમને ગમે છે એ સામાન્ય રીતે લોકોને શરૂઆતમાં ગમતું હોતું નથી. તમને ગમતા લોકોને મળી શકો, તેમની સાથે સમય પસાર કરી શકો, તમને ગમતા સ્થળોની મુલાકાત લઈ શકો, ત્યાં થોડો સમય પસાર કરી શકો. એ જ સાચી સફળતા. બાકી સફળતા તો પહેલાં મૃગજળ જેવી છે, તેનો કોઈ અંત જ નથી કે કોઈ માપદંડ નથી. એટલે જ કહેવાયું છે કે સક્સેસ ટીચ યુ નથિંગ બટ ફેલિયર ટીચ યુ લોટ ઓફ થિંગ્સ.